ઘણી વખત શિક્ષકોના મનમાં વિચાર આવતા હશે કે સરકારી કોઈ પણ કામ આવે તો અમને કેમ સોંપી દેવામાં આવે છે. ઘણી વખત શિક્ષકો કંટાળતા પણ હશે કે મતદાર યાદીનું કામ આવે તોય અમારે કરવાનું, મતદાનનું કામ આવે તોય અમારે કરવાનું, વસ્તી ગણતરી હોય તોય અમારે કરવાનું. તો આ સવાલનો જવાબ શોધતો હતો તો બેઠા બેઠા મને એક વિચાર આવ્યો કે આવું કેમ થતું હશે. તો પછી મને જે જવાબ મળ્યો છે ને એ પ્રમાણે છે કે સરકારને પણ ખબર છે કે ક્યારેય કોઈ મહત્વપૂર્ણ કામ હશે, જે દેશ માટેનું કામ હશે અથવા તો મહત્વનું કામ હશે, એ બધું જ કામ શિક્ષકને સોંપવામાં આવે. અને એની પાછળનું કારણ જે મને સમજાયું છે એ એવું છે કે બીજા કોઈને કામ આપ્યું હોય, કોઈ કંપની એજન્સીને હાથે છે, તો એ ટાઈમ ટુ ટાઈમ કામ પૂરું કરશે કે નહીં, એ કામ સાચું સરખું કરશે કે નહીં, એની અંદર વેઠ નહીં ઉતારે કે નહીં, એવા બધા ઘણા બધા સવાલો હોય છે. પણ શિક્ષક એવી એક પ્રજાતિ છે કે જે એનું કામ ખૂબ ચીવટથી, ખૂબ સારી રીતે અને ટાઈમ ટુ ટાઈમ પૂરું કરતો હોય છે. એટલે એક રીતે જોઈએ તો આમ જોવા જઈએ તો સરકાર શિક્ષક પર બોજ નાખે છે અથવા એવું કહેતા હોય છે લોકો, પણ હકીકતમાં એ એમના ઉપર મૂકવામાં આવેલો વિશ્વાસ હોય છે કે શિક્ષક જ એક એવી વ્યક્તિ છે કે જે એના દરેક કામમાં પરફેક્ટ હોય. એટલે જેટલા પણ શિક્ષકો BLOનું કામ કરી રહ્યા છે અથવા તો કોઈ પણ કામ કરતા હોય સરકારી, તમારા ઉપર જે પણ બર્ડન પડે છે એના માટે અમે માફી માંગીએ છીએ. પણ આ દેશ માટે તમે સૌથી જરૂરી વ્યક્તિઓ છો કે જે દેશના પાયામાં છો. એટલે થેન્ક યુ બધા જ શિક્ષકોને, બધા જ BLOને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા જીવનનો એક હિસ્સો છો. તમને અમે જ્યાં પણ છીએ, જેટલું પણ જાણીએ છીએ, જેટલું પણ બોલી શકીએ છીએ, બધું જ તમને આભારી છે. અને તમને તમારા માટે બહુ ઓછા શબ્દો વપરાયા છે અત્યાર સુધીના કે તમે ડૉક્ટર હોય તો ડૉક્ટર DR લખાય, એડવોકેટ હોય તો ADV લખાય. એવી જ રીતે તમારા માટે કોઈ એવો શબ્દ નથી શોધાયો કે શિક્ષક હોય તો એવું કંઈ હોતું નથી, આગળ પાછળ કંઈ નામ કે આ શક્તિ છે. પણ મારા હિસાબથી શિક્ષકો ક્યારેય સાધારણ નથી હોતા. થેન્ક યુ. જેટલા પણ ટીચરો અમારા જીવનમાં આવ્યા છે, અમારા કાર્યનો ભાગ બન્યા છે, બધા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભાવેશ, લો મીઠાઈ ખાવ. અરે વાહ, શેની મીઠાઈ આવી? મારા ભાઈ નવી ગાડી લાય ની. અરે વાહ, જોરદાર કહેવાય. છે ડીઝલ વાળી ગાડી લાવ્યો? ના. તો પછી પેટ્રોલ વાળી? ના. હવે તો પછી છે ગાડી લાવ્યો? હપ્તા વાળી. આમ ચાહે આયા તમે, ઉપગ્રહથી આયા હો તમે આખા ઘરના? પણ જેવી લાયો હોય એવી જ કયો ને તાણે વાત કરો હો. તું જાને મારા બાપ લે. પણ મીઠાઈ તો ખાવ. નથી ખાવી બાપા, તું મૂડ બગાડી નાખે ઉપર. પરોલા જવાની મને એટકી આયા કરે એટલે મને એવું લાગે છે કે નક્કી મને મારી કોલેજની ગર્લફ્રેન્ડ યાદ કરતી છે. તમે SI નું ફોર્મ ભર્યું હે? ના. તો પછી તમને તમારી ગર્લફ્રેન્ડ નહીં પણ ગામનો BLO યાદ કરતો હશે.